બધા જ મિત્રોને જય માતાજી મારા વાલાઓ। આજે આપણે ભાગ સ્ટાર્ટ કરી છીએ દ્વારિકાથી કેરળનો ચોથો, અને આપણે કેરળમાં એન્ટ્રી કરી હતી અને રાતે કંઈક આવી રીતે આવી હોટલ હતી। સારું હતું, વ્યવસ્થિત હતું બધું, પણ એક વસ્તુ અહીં માર્ક કરી, આપણે ભાડા હોય ને અહીંયા થોડાક કેરળમાં થોડુંક મોંઘું છે। મહારાષ્ટ્રમાં મુંબઈને તમે જાઓ ને એટલે એક ટુરિઝમ પોઈન્ટવાળા ભાઈ અમને ભેગા થયા હતા, એણે વાત કરી હતી અમને કે ભાઈ મહારાષ્ટ્રમાં તમે મુંબઈમાં જાઓ અને કે કર્ણાટકમાં આવો, કર્ણાટકમાં એ મોંઘું એટલું જ છે ને જેટલું મુંબઈમાં છે, એટલે આ થોડુંક મોંઘું પડ્યું। વાં અમને 1500 રૂપિયામાં મેં તમને જેમ વાત કરી એમ એસી રૂમ મળી ગયા હતા। અહીંયા 1500માં હોટલ એના કરતાં બહુ બેસ્ટ હતી। આ અંદરથી રૂમ મોટા, બધું કમ્પ્લીટ હતું, બેડ ને, પણ આ ટૂંકમાં થોડુંક એસી ન મળે, નોન એસી 1500માં। બાકી આગળ જોઈ કેવું મળે છે, કેટલાક ભાડા રહે છે। અને હાલો મેં તમને જેમ વાત કરી એમ મગરું કામ હવે ચાલુ કરી સેટઅપ કરવાનું, કારણ કે એમાં જ ટાઈમ વધારે વયો જાય। સામાન કાઢવામાં કંઈ નહીં, ઠેલા ઉપાડ્યા ના કાઢી લીધા, અને એને ગોઠવવાની જ અઘરું છે। બાકીના ઝાડ અહીંયા તમે જોવો ને, અહીંયા આખી જો આવી લાલ જમીન હોય ને, આપણે અહીંયા તમે કદાચ નર્સરીમાં તમે કુંડા ને રોપ ને આવા ઝાડવાના રોપડા ને એવું બધું લેવા જતા હોય ને, એમાં જો આ માટી હોય, એ માટી બધી અહીંથી આવે, લાલ માટી દેખાય, ઢગલા પીડે એ બધા લાલ। તો હાલો ભાઈ, કંઈ આપણે વધારે વાતું નથી કરવી, અને હવે નવી જર્ની આપણે અહીંથી સ્ટાર્ટ કરી। હવે તમને જો આમે ઓલે દેખાય ને આવી તાળીઓના ઝાડ જ દેખાય, બધા હોપારીને એવું દેખાવાનું છે, વ્યૂ આવવાના। અને હવે આસામ બાજુમાં જ છે, અહીંયા આસામ હમણાં લગભગ થોડું ઘણું છે, તમને બતાવું। આસામમાં મજા આવીએ પછી ડાયરેક્ટ ઊટી, આસામ રોકાવાનું નથી, રોકાવાનું કદાચ સ્ટે ઊટી કરવાનો વિચાર છે। ઊટી અહીંથી 200 આજુબાજુ થાય છે, 200 તો લગભગ નહીં થાય, એટલું થતું જ હશે। તો હાલો ભાઈ મળીએ આગળ, ત્યાં સુધીમાં આ બધા સેટઅપ કરી લઈએ। આ મારા યુક્તિ મેડમ, આ ભાઈ મારી મોટી દીકરી, એ દેવુભાઈને તૈયાર થઈ ગયા। હાલો ભાઈ મળ્યા આગળ। જો ભાઈ ફોટોશૂટ ચાલુ છે, ને અમારા અનિલભાઈ કેવી સેલ્ફી પડાય, એનું ઢીંગલું જોતા ઢીંકું એ આગળ બે આંગળી ઉસી કરતું હતું। હાલો પડી ગયો, મૂકો હવે, પડી ગયો, હા એમ। હાલો ભાઈ બધાનું થઈ ગયું ને અમારા આકા મેડમ તૈયાર થયા, પછી જતાઈ ચશ્મા હોતા ચડાવ્યા। એ હવે મેમરી ફૂલ થઈ ગઈ, હાલો હાલો। અહીંયા તમને ભાઈ આવું જોવા જડીએ, નાળિયેરિયું ને હોપારિયું ને, ઓલી ગાડીમાં પાછો લોચો પડ્યો હતો, કારણ કે કાલ ઓલો ફોલ્ટ આવ્યો હતો ને, એસીનો પોઈન્ટ ડિસ્પ્લેમાં બતાવે છે। ફોન કર્યો અમને કે ભાઈ ગાડી ક્યાંક સાઈડમાં ઊભી રાખો, તો રાખી છે, હવે ચેક કરી ખોલી, લગભગ માઇનસના પોઈન્ટમાં જ લોચો છે, કાકરો બાકરો ઠપકારી આંકડી, ગાડી ચાલુ રનિંગ છે, કમ્પ્લીટ છે, પણ એસીના પોઈન્ટમાં કંઈક લોચો આવી ગયો છે। હાલો ચેક કરીને પછી અહીંથી નીકળી, બાકી કેરળનો નજારો ચેક કરો ભાઈ। કેરળ તો હજી નથી, કર્ણાટક જ કહેવાય, કેરળ અહીં આગળથી આવી જાય। 110% મામાનું સેટિંગ કેમ થયું હોય મને પાકી ખબર છે, બાકી ઓલો ભાઈ બોલતો હોય ને મામાને માથે જ જતું હોય, મામા બોલતા હોય ઓલાને માથે જ જતું એવું થયું હોય। હા બે હનામાં સમજી ગયા, આપણે ટૂંકમાં કઈ આપણી ભાષામાં તો હનામાં સમજી ગયા એમ। ભાઈ આઈડિયા કેવો માર્યો, પેલા મામા લઈ આવ્યા ને એટલે છેતરાય નહીં, મામા લઈ આવ્યા ને, મામા ઉભા એટલે જઈને પેલા મામાને પૂછ્યું હું ભાવના લીધા ને હું ભાવના નહીં, અને પછી એટલે પોતાને તકલીફ ના પડે, એટલે ભાઈ મામાને પેલા પૂછ લીધું હું ભાવના લીધા, એટલે ભાષામાં આને ઉપરથી ના જાય, બધું ડાયરેક્ટ કહે વન્ના કરીને કહી લીધું, હું કીધું રામજણ આપણે ગાડીમાં તો ઉતરા નથી। આ છે ભાઈ બેંગ્લોર હાઈવે, આ તમને ફોરટેક જ મળી જાય, જો આ વાહન જાય ને બધા, અત્યારે આપણે સીધા ઓલો ગેટ દેખાય ને ત્યાંથી આવ્યા। અહીંયા સવારે નાસ્તો ત્યાં હોટલમાં કર્યો નહોતો, ત્યાં નાસ્તો કરવા 2 ગાડી ઊભી રાખી, અહીં ઇડલી ને સાંભાર ને, અહીં બીજું શું હોય તમને ખબર જ છે। એક વસ્તુનું માર્ક કર્યું કે આસામ બાજુમાં છે ને ચા પીવાની જે મજા આવે ને, અલગ લેવલની, જેમ નેક્સ્ટ લેવલની મજા આવે, જોરદાર, એની સુગંધ જ એવી હોય ચાની। વર્તી કરે વિચાર કરું કે ભાઈ અહીંથી છે ને ચાય પત્તી અહીંની રોડ ઉપર તમને ઘણી દુકાનો હું તમને દેખાડી, દુકાનો હશે,
લઈ લેવી 5-10 કિલો ચાની ભૂકી, મજા જ આવ્યા કરે. બાકી જો હલાવો એટલી વડા ખાઈ પછી નીકળી ડાયરેક્ટ આસામ. આપણે એ હાઈવે નથી પકડવો, નકર આ હાઈવે જાય પણ ભાઈ કેરળ ને કર્ણાટક ને તમે આવો એટલે આ વસ્તુ એકવાર જરૂરથી ટ્રાય કરવી જોઈએ. મૈસૂરમાં લગભગ જોવા જેવું કંઈ હતું નહીં એટલે અમે સ્કીપ કરી નાખ્યું. ડાયરેક્ટ આ રોડ જાય છે ઊટી, એટલે હવે સીધા આપણે ઊટી જઈને ખૂટી ગાળવાની છે ભાઈ. હાલો હવે નારિયેળ પાણી પી લઈ. કેવી મીઠી છે કા? મજા આવી? અરે વાહ. પછી તને 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 મલાઈ ખાધી? અરે વાહ. અહીંયા ભાવ આપણે મત તો કાંઈ કદાચ નાળિયેરના બધી જગ્યાએ બગીચા હોય ત્યાં સસ્તું, અહીંયા 70 રૂપિયા છે. કદાચ કેરળમાં સસ્તું હોય તો હોય. ત્યાં હાલો ને એકવાર ટ્રાય કરીશું આપણે. વાહ ભાઈ, આગળ મેં તમને પહેલાં દેખાડ્યું એમ પહેલાં આપણે જે ઇડલી ને વડા ને ખાધું હતું એમાં 2 ગાડીઓ હતી. એક મામાની એ બધા પરિવાર, એક અમારો પરિવાર. એ ગાડી આગળ વહી ગઈ હતી. અહીં અમે એટલા જણા ખાલી નાળિયેર પીધા ને 700 રૂપિયા બિલ આવ્યું. 10 નાળિયેર પીધા. 750 બધા જમી લીધું હતું પેટ ભરીને. 2 ઇડલીઓ, 2 વડા, પછી વઘારેલા ભાત ને એના ભેગી ચટણી, પછી માથેથી ચા પીધી. તો એટલું બિલ નહોતું આવ્યું. ખાલી આ 10 નાળિયેરમાં 700 રૂપિયા થઈ ગયા. હવે જોઈએ કેરળમાં કેટલું થાય. કેરળમાં હજુ ક્યારે વધારે નથી પીવા. પેલા એક ટ્રાય કરવી, એક કેટલાનું ન્યાય એક પડે છે. હાલો ભાઈ, હવે આપણે પહાડી ચાલુ થવાનું. વ્યૂ જોવો તમે ખાલી, ઝાડવા લાઈક ચાકા જેવું. સામે ડુંગરા દેખાય ને, આ બધા ઊટીના ડુંગરા ચડવાના છે આપણે. આપણે કંઈક સારો વ્યૂ આવે ને વ્યવસ્થિત બતાવું. આ ગીત વાગતા હતા ને ફોન હાથમાં લીધો તો 2-3 ઝાડવા તમને દેખાણા. બાકી આમ આખું મસ્ત હતું. 2 એકો રે રોડની વચમાં આખો ઘેરો, જોવાની મજા જ આવ્યા કરે. ટાઈમ નથી ને, અડધો કલાક કાંઈ શાંતિથી બેઠા હોય ને મસ્ત ઠંડુ, મન હાવ ફ્રેશ થઈ જાય. તો ભાઈ ફાઇનલી જો ઊટીના ઘાટ ચાલુ થઈ ગયા. સફારી પાર્ક ને આગળ બધું વાહે ગયું. આવી રીતના કંઈક ચડી. હજી ચડવાનું ચાલુ કર્યું છે. ઉપર ચડીને કંઈક સારા વ્યૂ આવે ત્યાં પછી કેમેરો ચાલુ કરું. બાકી જાવા ઘાટ છે. રોડ એક નંબર ભાઈ, બધી જગ્યાએ કાંઈ ઘટે નહીં રોડમાં. ભલે નાનો રોડ છે આકડો ડબલ પટ્ટી, પણ ટૂંકમાં વ્યવસ્થિત. આગળ ભાઈ હણકા આવ્યા, ફૂલ મોજ આવી ગઈ છોકરાને. છોકરા જોતા દઈ લે બધા. આડું આવે ઉભા રહ્યો દેખાડો. જોલિયા ટાબરિયા બધા ચડી ગયા. આ દેઉન મજા આવે હે. આકા કેમેરો પકડીને મારો દીકરો ઉપરથી વ્યૂ લે. રેકોર્ડિંગ ચાલુ છે. દેખાડ अक्षय कुमार वाला जंगल में पड़ू. अभी ठीक करके देता हूँ. आ रोड लगभग इन्हीं बने हो तो गणेश भाई कदाच इन्हीं बने. आया खबर आई लहरी भाई तू नोला दीवार तोड़ी नहीं खींची. हाँ ये फिल्म जोयू तू मैं. अब भी ठीक करके देता हूँ, अब भी ठीक करके देता हूँ. फिल्म ना एटला वर्ष થઈ ગયા હજી ભાઈ ઠીક નથી. જા પડ્યું તમારે સામે આગળ દેખાડ્યું મેં તમને.
એટલે જોની લીવરથી એ રિપેર થયું નથી. એટલે અક્ષય કુમારને પછી પેમેન્ટ ના આવ્યું ને બિચારા ભાઈ મુંબઈ અહીંથી શિફ્ટ થઈ ગયા. હાલો ભાઈ આવી ગયું આ સફારી પાર્ક. દીપડો છે, એક વાઘ છે, આવું કંઈક છે, પણ આપણે એમાં બેહવાનું થતું નથી. આપણે આગળ હણકાન બણકાન ઘણું જોઈ લીધું. આપણે બેહવાનું છે કેરળમાં. એટલે કહેવાય તો આ બધું કેરળ જ, પણ ત્યાં મનોર જાવું ને ત્યાં આપણે સફારી પાર્કમાં જવું છે. બાકી જાઓ કંઈક ફોટા આવ્યા બધા વાઘનાન. આ જીપમાં લઈ જાય આપણે સાસણ ગીરમાં કઈ રીતના લઈ જાય છે એ રીતના અહીંયા લઈ જાય. તો વાંદરું બેઠું અહીંયા. આઈ પંદર હવે આપણે ચેકપોસ્ટ આવ્યું. ગાડી બાડી ચેક કરીએ. ગાડી ચેક નહીં કરે કદાચ. ટિકિટ અમે લઈ લીધી અહીંથી 20 રૂપિયા જેવું. અહીં તમારે એન્ટ્રી કરો ને 20 રૂપિયા ચાર્જ છે, વધારે લાંબો ચાર્જ નથી. હાલો સાહેબ જોઈએ ગાડી ખાલી એમ પૂછીએ કે એવું કંઈક થાય કે એમ કે ઓલ ટિકિટ એ બતાવો. વાહનમાં જો ઝીણકી ગાડી ચાલતી હોય આવી રીતના ચેક કરીને જવા દે છે આગળ ભાઈ. હાલો ભાઈ મળ્યા આગળ. ગાડી ચેક કરાવી દી સાહેબ પાસે, પછી મળીએ આગળ. ઊભું રાખીને એમ કીધું જવા દો ભાઈ, કંઈ ચેક બેક ના કર્યું. કેમેરો ચાલુ હતો લઈને એમ કે રિશ્વત નહીં, પણ રિશ્વત લગભગ અહીંયા કોઈ લેતું નથી. આ કંઈક 1000 રૂપિયા ડન છે. ફાઇન ઓફ ધ સ્પોટ RS 1000 રૂપિયા. જાનવરોને ખવડાવવાનો ચાર્જ હું ડન 1000 રૂપિયા ડન છે. કંઈ વસ્તુ નાખવાની નહીં તમારે, અને અહીં ઊભી રાખવાની તો હાવ મનાઈ છે રોડ ઉપર. કોઈ પણ જગ્યાએ આપણે સાસણમાં ઘણી વાર ઊભા રહી જતા હોય. જો આ લખેલું છે વાંચો. નો પાર્કિંગ, નો પિકનિક, લેટરિંગ નહીં, અને બીજું કંઈક હતું. શું હતું નીચે? નો પ્લાસ્ટિક નહીં. કોઈ જગ્યાએ કચરો ફેલાવો નહીં. એકદમ ચોખ્ખું, ચોખ્ખાઈ જ રાખવાની. તોય અમુક નાખી જાય નમૂના. જાય બોટલ પડી હોય ભાઈ. માંથી બધા હરખા થોડા હોય. એક વસ્તુનું તો મેં તમને આગલા વ્લોગમાં કદાચ કીધું હતું. કેરળની અંદર આ રોડ જો તમને ક્યાંય કચરો જોવાની જડે. આ નહીં પણ સિટીની અંદર કર્ણાટકની સિટીમાં અમે એન્ટર થયા ને ત્યાંથી અહીંયા સુધી જોઈએ રોડ ઉપર તમને કચરો એક કાગળિયું ઉડતું ના જોવા જડે. એકદમ ચોખ્ખાઈ વાળું છે. દઈ ભાઈ હાથી કેમ છે બાકી? એ ગજરાજ મારા વાલા, વારે વાહ. જોઈ લ્યો ઓલી સફારીમાં તમે જાઓ ને તો આ વસ્તુનો ચાર્જ લઈને તમને જોવા મળે. અને આ આપણે રોડ ઉપર આમ ફરતા ફરતા ઊટી હજી ચડી છે. જો આથી કોઈ પાલતું હાથી એકે નથી. જો હજી બે હે અહીંયા. આ પાલતું કોઈ નથી, બધા જંગલના જેમ જંગલી હાથી છે. પણ આનું ધ્યાન બહુ રાખવું પડે. આ કાન આમ સીધા કરે ને એટલે સમજી લેવાનું કે આ ગુસ્સામાં આવે ને પડખે જવાનું જ નહીં. ગાડી પાછી વાર લેવાની તમારે. હજી આગળ પાછળ હતા પણ તો કેમેરો ચાલુ નહોતો. આજુ ખેરે મોકે કેમેરો ચાલુ હતો તમને જોવા મળી ગયા. બાકી આવી રીતના છે. ઊટી ફરવા જેવું છે. કોક દી ફેમિલી યારે પ્લાન કરાય. ઉનાળામાં આવો. ઉનાળામાં આવો તો વધારે સારું હોય. ચોમાસામાં તમને હરકી મજા ના આવે. વાદળા હોય, પહાડો બધા ઢકાઈ ગયા હોય, વ્યૂ કંઈ હરખા આવતા ન હોય. બાકી બંને ત્યાં સુધી તો ને ઉનાળો પકડવાનો. ઉનાળામાં છોકરાઓને રજા હોય મહિના દીની, એટલે ટાઈમ કાઢીને આ બાજુ નીકળી જાવ ને છોકરાઓને મજા આવી જાય વેકેશનમાં. અને બાકી જો આવી રીતના જંગલમાં તમને આમ જોવાની મજા આવે. અને ત્યાંથી આપણે ભલે ગુજરાતથી તમે નીકળો છેટું છે, પણ પ્રાઇવેટ ગાડી હોય તો એ બરાબર છે. બાકી ટ્રેન ને પ્લેન ને ઘણું બધું આવતું હોય. પછી જેવી તમારી સગવડ એ પ્રમાણે તમે એકવાર અહીં ટૂર કરવા જેવી છે. મજા આવી જાય ફરવાની. જોઈ લ્યો ભાઈ કેમ છે બાકી વ્યૂ. ગુલમોહર કાંઈ ના ઘટે એવો વ્યૂ છે. મસ્ત ટાઢો બોર છાંયો હે. ટુરિસ્ટ બધા જો ત્યાં ગાડી પાર્ક કરીને. બાકી આનો વ્યૂ કેમ આવે એ કયો. પહાડોનો તો આવે જ છે, પણ આવા ઝાડવાય જોવા ન જડે. કુદરતી નજારો જો. બોર્ડ વાંચી લ્યો. આપણે જવાનું છે અહીંયાથી આ બાજુ. ઊટી છે 36 કિલોમીટર અહીંથી જોવારીયું બોડિયામાં. બાકી ઉપરનું જલેબીનું એ તમને ખબર નહીં પડતી હોય. અને કદાચ પડે તો કોમેન્ટમાં લખીને કહેજો ખરી ભાઈ હું લખ્યું તો અમને ખબર પડે. ઇંગ્લિશમાં નીચે હતું ઊટી. બાકી જાળવા જો આમાં જો કંઈક ફાગે લાગ્યો હોય પણ કીવાનું હોય. લીંબુ જેવડા ફાગ હે આમાં કંઈક. વારે વાહ મારા વાલાવ. જો તમે અમુક માણસ બીજું કંઈ નહીં, પણ અમુક માણસ પાસે ટાઈમનો પ્રોબ્લેમ હોય. ઘણાને ટાઈમનો પ્રોબ્લેમ હોય કે ભાઈ ટાઈમ ના મળતો હોય ધંધામાં કે વ્યવસાયમાં કે નોકરી કરતા હોય.
એ કોઈ આમ બહાર આવી રીતના ફરવા ના નીકળી શકતા હોય ફેમિલી હારે કે, તો આ મારા વિડીયોના માધ્યમથી ઘર બેઠા પણ આ જર્નીની એન્જોય કરી શકે. બાકી જો એક હાથી નાય છે, જો દેખાય પાણીમાં, પાણી આડું આવી ગયું, ઝાડવા આડા આવે છે. બાકી જો હાથી નાય છે, આગળ દેખાડું તમને, દેખાય તો. બાકી તમે જીરીક જોયો હે તમે હાથીને નાતા, ઓલી કોર માણસ નાય છે જો અહીંયા. બાકી હવે ઝાડવા આડા આવી ગયા, હવે ના દેખાય. થોડોક વિડીયો આવ્યો તો તમે કદાચ જોયો હોય તો, બાકી હવે ના દેખાય. અમિતભાઈની ગાડી આગળ. અહીંયા હાથીઓનું ઘણું છે, કોઈ આમ ટૂંકમાં કોઈ બાંધતું કે એવું નથી, બધા જંગલી જાતિઓ છે ને કોઈ નુકસાન નથી કરતા. બાકી મારા વિડીયોના માધ્યમથી તમે જોઈ લ્યો આ બધી વસ્તુ, જે કોઈને ટાઈમ ના મળતો હોય, પછી તમને એવું લાગે કે ટાઈમ મળ્યો ને આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો તમે આ બધું આવી શકો, ફેમિલી હારે પ્લાન કરી શકો. હાલો ભાઈ, તો બીજું કંઈક આગળ સારા હાથીઓ કે બીજા કંઈ રીછના ઘણા ફોન આમાં ફોટા વોટા ને આવે છે બધું, એ ક્યાંક ભેગા થાય તો એ તમને ઉતારી. બાકી જો ડુંગર બહુ મોટો ચડવાનો છે હજી, અમારે 36 કિલોમીટર અમારે ઘાટ જ ચડવાનો છે ઉપર. જંગલ ચેક કરો ભાઈ, અટાણે એકે પાંદડું નથી આમાં, જો ઉનાળો હે ને. બાકી વરસાદ પડે ને આ લીલોતરીની મજા હે કાંઈ બીજી રીતની, નેક્સ્ટ લેવલની મજા થાય ભાઈ, નેક્સ્ટ લેવલની. વારે વાહ, ઓહો જોઈ લ્યો આની કરા. હવે ઢારી ઉતરી પાછા આની કરા જોઈ લ્યો. બધી જગ્યાએ અટાણે અમુક જો આ લીલોતરી આવે, બીજા અડધા હુકાઈ ગયા ને એવું બધું હે. પાછું આવ્યું પીરું ફૂલ હે ને. અમુક જગ્યાએ પીરા આવે ને અમુક જગ્યાએ ઓલા ગુલમોહર હવે નથી, નીચે હતા, આ ઘણા ઉપર ચડી ગયા અમે ઘાટ ઉપર. પંખીડા આવ્યા કિલોલ કરે, જો અવાજ આવતો હોય તો, પણ આ ચાલુ ગાડી અવાજ નહીં આવે. જો ભાઈ આવી રીતના ઠેકાણા ચેકપોસ્ટ છે, ધ્યાન રાખવાનું. કેમેરા લાગેલા ગાડીઓ. આવી રીતના ગાડ ઊભા હોય. જોઈ લે ઓલી ગાડી માથે પડ્યું પેલું, ઊભી રાખવાનું કીધું ને અમિતભાઈ લઈ ગયા વાહે હટાડે પાછી. અહીંયા કંઈક આવી ગાડી હોય લગભગ એન્ટ્રી બેન્ટ્રી કરતા હે પાછી. આ બધી ગાડી 4 વ્હીલ પડી એટલે નાસ્તા પાણીનું હોય. હા જવડીમાં ગાય ઊભી ને જો કંઈક કેન્ટીન જેવું છે. અમિતભાઈ લોચો પડ્યો કંઈક સમજાવે છે, જે સમજતા હોય માથેથી જ જવાનું છે બધું. એ જવા દીધી, વાંધો ન આવે. વાલો હાલો આપણો વારો. ખાય જ જાય નહીં, મૂકે નહીં. ચિત્તો અટાણ આવે, ચિત્તા અહીંયા હેજ નહીં, પણ ચિત્તા નથી. મારા વાલા જો આ ડુંગરા ચડવાના હે ને અંધારું થાય, અંધારામાં મજા આવી જાય કંઈક. જનાવર તા કંઈક દેખાય છે આગળ, કે એણકા દેખાણા. ઉનીકોર હતા પણ ત્યાં કેમેરો પૂગે એમ નતો આપણો. આની કોર એક પડ્યું તું બિચારું, નાઈટ બારું કાઢ્યું એટલે આમ એકલું ચડતું હતું. જો આવી જીપમાં તમને ક્યાંક લઈ જાય. ના હતા ફોરેસ્ટ ખાતાવાળાને છે, બીજી આવી જ હોય. આખી ઝાડીઓ બધી હુકાઈ ગઈ, ઉનાળો હોય ને. ઓલા ડુંગરા મેં તમને જે ઓલી આપણે કીધું તું ત્યાંથી દેખાડ્યા હતા, એ હરખા દેખાતા નતા. જો હવે દેખાય તમને. તો વાતાવરણ એવું હતું ને વરસાદે ચાલુ થઈ ગયો હતો પાછો. જંગલી ભેહો કંઈક આવ્યું આવું બધું, પોસ્ટરું બધા. ઓ ભાઈ ફાઇનલી આ ડુંગરો તો હવે ચડવામાં આવ્યા. થાર આવી, વારે વાહ, થાર જેવી થારે વાહ રેગી. પણ એ મહિનો વાક નથી, ઇન્જિન તો સારું આવે એનું. પણ એ બિચારા આમ શૂટિંગ ઉતારતા જાય એટલે ધીરા હતા. બાકી ઇન્જિન સારું આવે થારનું. બાકી જો આ ડુંગરો હજી તમારે ઘણું ચડો. એ જોજે મારા વાલા, ઓહો જીપડું મેજર હતી હો ભાઈ, કંઈ ઘટે નહીં. આમ જવું ઝાડવા. હવે પાછા ઘાટ ચાલુ થયા ને હવે આ બધા ડુંગરા ચડવાના હે મારા વાલા. અને આ વિડીયો બહુ લાંબો થઈ જવાનો છે. તમારે જોવું હોય તો હું તમને ગેરંટી મારીને કહી દઉં, પણ હું ટુકડા કરી નાખી આના બને ત્યાં સુધી તમને ટૂંકમાં. કારણ કે અટાણ કોની પાસે ભાઈ ટાઈમ છે, સમજાણું? કોઈ પાસે ટાઈમ નથી. માણસને 10 મિનિટનો માંડ ટાઈમ હોય. 5 મિનિટનો એક રીલ જોવાનો કોઈ પાસે ટાઈમ ના હોય તો 10 મિનિટ કે 15 મિનિટની ઉપર વિડીયો જાય તો કોની પાસે ટાઈમ છે એ કહી દો. હલો જો મારા વાલા આ ઘાટ જો, એ
સીધો યુટર્ન આખો જો અહીંયા જોયું ને. હવે પાછો બીજો આવ્યો ને એવો આ બીજો જોઈ લ્યો. આ ઉટીની મોજ છે હો મારા વાલા. એકવાર ફેમિલી યાર આવજો. પૈસા ના હોય તો એમ તો ના કહેવાય કે વ્યાજે લઈને આવજો, પણ આમ થોડા ઘણા ભેગા કરીને આવજો, પણ આવજો ખરી. અહીંયા જેવા જલસા જો તમારી સામે જ છે, કન્ટિન્યુ વિડીયો ચાલુ છે. યુટર્ન કેટલા આવ્યા અને હજી તો આગળ છે. એટલે આવો એકવાર. તમને હાંકતા ના આવડતું હોય, ગાડીઓને એવું બધું હોય કે આપણી પાસે 4 વ્હીલ ના હોય, પણ એકવાર આ જગ્યાએ આવો તમને મોજ આવી જાય ફેમિલી. હોય કાન બંધ. અને બીજું જેટલા તમે ઉપર ચડતા એવા કાન આપણે મનાલીમાં ગયા હોય ને, મનાલીમાં ના થાય પણ આમ શિમલા ને પછી આગળ રોહતાંગ પાસ ને પછી જાય એનાથી આગળ ટનલમાં જાય. જો અમિતભાઈની ગાડી જો કેવી ચડાય. હવે આને ચડાવવાની છે. આ વિડીયો ભાઈ તમને આખા વ્યૂ બતાવું છું કઈ રીતના છે, એટલે તમને મજા આવે આવવાની. કદાચ જોઈ લ્યો કેમ ચડાવી. આ ઉટી છે ભાઈ, ઉટી કાંઈ ન ઘટે. જો જે ઉપરથી ગાડી આવી બ્રેક કરવી પડીએ. જો આ ગાડી આવી, અમિતભાઈ બ્રેક કરી દીધી. આમાં ખટારા બટારા અમારા ના હાલે, આમાં 4 વ્હીલ સિવાય. એ બ્રેક કરીને હવે આ ઊભા રહી ગયા હે ભાઈ. હાલો આને તો આમાં તમારી ગાડી ઊભી રહી ગઈ એટલે વાર્તા પૂરી. હવે અમિતભાઈ પાછળ આવતા જ નથી, પણ હવે આ ઘાટ જ એવો હોય આખો. સૌથી ડેન્જર્સમાં ડેન્જરસ ઘાટ હોય તો, એટલે ડેન્જરતા ના કહેવાય પણ મોટા વાહન ના એટલે ખાલી 4 વ્હીલર સિવાય. બાકી તમારા ટ્રક બ્રક ને આપણે જે અમે હાંકતા એ અહીં ના ચડી શકે. 6 વ્હીલ વાળા બધા ચડી શકે. 10 વ્હીલ નું કઈ નક્કી નહીં, 10 વ્હીલ ના ચડી શકે, 6 વ્હીલ ચડી શકે. નીચે બેસી જાવ. હાલો જો અનિલભાઈ ખીજાણા બધા છોકરાઓ નીચે બેહો. હાલો બેસી જાવ. હાલો 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 બેસી ગયા બધા. છાના મોના બેસી જાવ. હવે આ ઘાટમાં તમારે ક્યાં શું કરવું? જો બોલ્યા ને બધા મજા આવે એમ. આને ખીજાવવું પડે ભાઈ. એટલે તમે કદાચ આવો તો તમારા છોકરાઓને ખીજાજો ને કે આવી રીતના એ પાછા અહીંયા ધ્યાન રાખવું પડે. હાલો બચ્ચો જામે ને તમારા દીકરા બધા એકવાર જોરથી બોલો વારે વાહ. ફાઇનલ ભાઈ આપણે ઉટીમાં પ્રવેશ કરી ગયા અને આવું કંઈક રિસોર્ટ રાખ્યું છે. રિસોર્ટ તો નથી પણ હોમસ્ટે જેવું છે, નાખો બંગલો જ રાખી લીધો. પછી અહીંયા બધું બીજા કોઈ જ નહીં આપણા સિવાય. હવે બધા ઠેલા બેલા ને બધું કાઢે છે. કાઢે એનો તો વાંધો નહીં, પણ સવારના જોજે આ ભરવામાં એવી રામાયણ થાય તમે કયો ને હમ ખામ. એક તમારે આ ઉપાધિવાળું દવાખાનું ઉટીનો ઘાટ જી ભાઈ ચડ્યા ને જોજી ઉપર જાય ટાવર જેવું દેખાય. હજી ડુંગરા ઊંચાઈ છે દ્વારિયા બધું તમને નિરાતે સવારમાં દેખાડી. ત્યાં સુધી બધા જ મિત્રોને જય માતાજી મારા વાલાવ. અને સવારે આપણે પાછા મળ્યું અને નવા તમને બધા વ્યૂ બતાવી. જંગલના ઘણા બધા અમે સીનરી લીધા છે એ તમને બતાવી. ત્યાં સુધી બધા જ મિત્રોને જય માતાજી ભાઈ.